બાપા હું ખેતરમાં રહું ખાલી ઓકારા ના પડતા એ હારું પેલા જાનમ બેલ લડતણે ના આદલ લઈ જા હે લે નો ગુડે લીધા જવાનો રસ્તો નીકાળ્યો આદી આપણે જાન્યુ આવશે ને તો આપણે ટોટે બોટે હાવ ભાઈ નાખશું ઓ કાકા પછી પેલી વખતે ઝઘડો કર્યો હતો ને આ વખતે આવશે ને તો આપણે ટોટે ભાઈ નાખવાના પેલા સોયલા તો બે હું સોથી પાડી ચડ્યા તો બરોબર હારા ડોબો તો પડાવી દીધો પેલું ગાયન કરી આવું હારો પેલો ગને તો મારી પારી તોડે હ જવું પડશે કે ધોકો ભૂલ પાડ દો અરે ઓય તું પારી પાડ પૂછીને તોડું ઊભી રે કાકા પેલો આયો આવા દે ને બૈરા તોડ નાખી લાલ કર નાખી આવા દે અરે ઓ ઉભરે હું આવું કોને પૂછીને પારી તોડું ઊભી રે ઊભી રે લે હું કાઈ પણ માર તો નાખી દીધી પારી તોડવાનું કા તોડું મારું ખેતર મારો પાવડો તું કરતો ખેતર મારું હો તારું ચોઈ થઈ ગયું માર થઈ ગયું પારી મારા બાપાએ મારામ કીધી તું બાપાએ મારામ કીધી તું બાપાએ મારામ કીધી અલ્યા પુલી કરી તું માપણી કરાઈ દી જા ઓઈની લે ને બીજી વાર માપણી કરીએ લે તો ગવો નહીં પડતી લે અરે તને ન ખબર પડતી અલે આ પેલા બે ભાઈઓ લડાવમાં જવું પડશે બે ભાઈઓ જ લડાવ પા પારી માટે લડાવ પારી તો બાપાએ પેલા કનક માથા બાથાની વખત તો બે મરી જશે જવું પડશે સોડામાં ઓય અલે અમે બે ભાઈઓ બોલે અરે તું મારા જમી આવે તારો હું અલે મારા બાપા પડશે બાપા કાલ નક્કી કરી આલું પારે કાકા બોલી પાકન બોલી મારા આરામ વેચાર્યો તો હવે વડ વડ કરો સરપંચ ને બોલાવવા પડશે હારું સરપંચ સાહેબ ઘેર હોય તો હારું કેમ આવું પડ્યું બોલો આ મારા પેલા બે લડ લડ કરવા એ તમારા બે છોકરાઓને કજ્જા જ્યાં નહીં શું કામ પડ્યું બોલો જમીન વેચાડી તો હવે સરપંચ સાહેબ લડ લડ કરે હ એ ચમ લડ કરે દેવાડો ને બાબે સાહેબ નહીં મોનતા દેવાડું તો એવું એ પડ્યું બોલો શું કામ પડ્યું મારું એ પેલા નહીં એમને તમે કોક કરો તો સીધા થશે સારું હેડો હું આવું હોય તમારે જમીન વેચાલું દોરી રાખીને બરાબર બે ભાઈ હા હું આવું તા હારું યુવરાજભાઈ સવારે ઘેર આવ્યા હતા એમના છોકરાનો કોક ડકા એટલે મને બોલાવા આવ્યા હતા હું તો ભૂલી જ ગયો 2 વાગે મારે એમના ઘેર જવું પડશે જવા દેવા સરપંચ ભાઈ સાહેબ આવો આવો બોલો હના ડકા હતા તમારે આ પેલા બે લડતા હતા તે જમીન વેચવાની હાલો વેચાલું પણ પછી ડખા ના થવું પડે બરાબર એ હારું હું એક જ વાર આવ્યો ગળે પણ આ ત્રીજી વાર તમારા ઘેર આવ્યો હું એ હારું બરાબર બે લડો તે ભાગ પાડી આવીએ તે હાલો જીએ પણ પછી ફરી નહીં આવું હું હો બરાબર એ હારું એક વાર આવું લે હાલો એ હારું જા દી પેલું દોડું લેતા લે બાપા દોડી લા અબ્દુલ ગજા
યુવરાજભાઈ તમારે આટલી ઉંમરે બહુ કજ્યા હો ઘેર. એટલે સરપંચ સાહેબ શું કર્યું પણ એક ખેતરમાં તમારે તો યાર બહુ દખા હો જમીનના. એ સરપંચ સાહેબ શું કર્યું મારા હારા પેલા બે ડોસિયા લડે કઈ હોય જમીન બતાવો મને. આવી આવીને આવી બે એમ હ એવું છે એમ આટલા દખા લડ કરા હોવ એવું છે એમ. જો જો સરપંચ સાહેબ આ જુલાડ અને આ મારા જીવન ના બહુ સાહેબ આવો ઓય વારા લે કેમ લડાવો લે. આવો દ્વારા હું આ સાહેબ આ મારી જગ્યા લઈ લે હા ચાનો લે આ બરાબર હું તમારો ભાગ પાડેલું બરાબર. સરપંચ હું આ ખરું કાપતો હતો ને એવો મને આઈને બે લાફા તોડી આ તો દીધા તમારા પછી આખી જિંદગી તમારી જિંદગી ની આખી હું શાંતિ કરી દઉં બરાબર. તમે હું ભાગ પાડેલો તમને બરાબર. લાઈ લે પછી દોરડું લેતા મારા લડા લડ કરો. આ તમારો બાપો જો હતો કેટલી ઉંમરે સાહેબ એરો હાર કોને બેતો સાહેબ આ એટલે તમને વેટી ના લેશે બરોબર હા બાપા હા લડતા નહીં હવે હા બાપા લે હેડો હું તમારું કરિયાલું માપ હેડો લે પકડ લે દોરડું પકડ તું આ બાદ પકડ લે હલાવ આ જમીન આટલા બરાબર. હવે આટલા આવા જોવા દે આટલો પકડો આટલા બરાબર. આઈ જાઓ તમે બે લઈ. આ તારું જાને આ તારું અને આવું ગન્ય તારું બરાબર. હાથ પૈ લડતા નહીં અમુક છેલ્લી વખત આવ્યું બરાબર. જો યુવરાજભાઈ તમારું થઈ ગયો આ વચ્ચે રસ્તો રાખ્યો આવું આવું જાન્યાનું અને આવું આવું ગન્યાનું બરાબર. હવે લડતા નહીં ને હવાનું નહીં આવું